હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે છે ફ્રાઈડે અને મારો વિડીયો હું અત્યારે સ્ટાર્ટ કરું છું. દાળ ને ભાત ને એવું બધું મેં પલાળીને રાખ્યું છે અને વાગ્યા છે અત્યારે 10:30 થઈ ગયા છે. મિશા ઓલરેડી જતી રહી છે સ્કૂલે અને બસ હું અત્યારે આવી ગઈ છું લાલ કલરના કપડામાં. તો હું દર વર્ષે જીવંતિકામાંનો જે શુક્રવાર હોય ને કરતી હોઉં છું, કે જે શ્રાવણ મહિનાના જે પહેલાં 2 શુક્રવારમાં જો થાય ને તો તે વધારે સારું થઈ જતો હોય તો હંમેશા પહેલાં 2 શુક્રવારમાં જ પ્રિફર કરવું. તો આજે પહેલો જ શુક્રવાર આવ્યો છે અને મારાથી ને થાય એમ હતું એટલે મેં કરી જ લીધે. તો બસ આજે હવે હું શીરો બનાવીશ અને પછી પૂજાને એ પણ કરીશ અને વાળનું બધું મેં ધોઈ લીધું છે. બસ પછી થોડીક એવી તૈયાર થઈશ. અને એકચ્યુઅલી આ જે કુર્તી છે ને, મને લાસ્ટ યર પણ ઘણા લોકોની કમેન્ટ આવી હતી કે સરસ છે, તો હું આ કુર્તી ખાલી શુક્રવાર પૂરતી પહેરવા માટે જ રાખતી હોઉં છું, કારણ કે તે દિવસે યલો કલરનું કંઈ પહેરવામાં નથી આવતું. તો પીળા કલરનું બને ને ત્યાં સુધી કંઈ પહેરવું નહીં. તો મેં ગોલ્ડ ને બધું જોઈ શકું છું, મેં બધું જ અહીંયા તે કાઢી નાખ્યું છે, કાંઈ નથી રાખ્યું. ખાલી એક જે કડું હોય ને એ પણ મેં વ્હાઇટવાળું જે હોય ને એમ જ મેં અત્યારે પહેરીને રાખ્યું છે. તો જિજ્ઞેસ અત્યારે આવી ગયો છે. હેલો, શું કરે છે? ઓફિસનું કામ. ઓફિસનું કામ? તને તો બહુ ગમે ને ઓફિસનું કામ કરવું. યસ 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 યસ. કરો ઓફિસનું કામ. અમે જાય ઉપર પછી શીરો બનાવે ને પછી પૂજાને એવું કરી આવું. તો ઘણા લોકોને આ કુર્તી મારી ગમી હતી, તો થેન્ક યુ. ત્યારના બધાના મેસેજ હતા એનો અત્યારે હું રિપ્લાય દઈ રહી છું. તો ચલો, આજનો મારો આખો દિવસ કેવો જાય એ હું તમારા લોકોની હારે શેર કરીશ. આઈ હોપ તમને લોકોને બધાને સારું લાગે. કાંઈ યમી બનાવીશ તો ડેફિનેટલી એની રેસીપી પણ હું શેર કરીશ. અત્યારે હું ભાખરીના લોટનો જે શીરો બને ને એ હું બનાવી રહી છું. અને જ્યારે પણ જીવંતિકામાંનો શુક્રવાર કરીએ ને ત્યારે આવી જ રીતના શીરો છે, ભાખરી છે, એવી રીતના કંઈક જમવામાં આવતું હોય છે. તો હું અત્યારે આ જે શીરો બનાવું છું તેને પ્રસાદમાં ધરાવીશ અને એ જ શીરાને હું લંચમાં પણ યુઝ કરીશ. તો એના માટે ભાખરીનો જે કરકરો લોટ હોય ને એને તમે શીરો બનાવો ને તો આમે ઘઉંનો શીરો તે ખૂબ જ સરસ બનતો હોય છે. તો આ જે શીરો છે ને એને ઘીની અંદર એકદમ સરસ લોટને પહેલાં આપણે શેકી લેવાનો. તો ધીમા ગેસે તમે જોઈ શકો છો કે હું અત્યારે શેકી રહી છું. તો ઘણા લોકોને આ શીરો પણ એકદમ પરફેક્ટ ના બનતો હોય, તો આ શીરો છે ને મારા હાથે પણ હજી મને એટલો નથી ભાવતો. મારા મમ્મી ખૂબ જ સરસ બનાવતા હોય છે, તો મને એના હાથનો આ શીરો જે છે ને સ્પેશિયલી મને બહુ જ ભાવતો હોય છે. તો જ્યારે જીવંતિકામાંનો શુક્રવાર કરીએ ને ત્યારે એ વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવું કે ત્યારે પીળી વસ્તુઓ તમારે યુઝમાં નથી લેવાની. અને આ શીરો છે ને એને ગોળમાં પણ બનાવવામાં નથી આવતો, તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. અહીંયા લોટ એકદમ સરસ રીતના શેકાઈ ગયો છે. તો જ્યારે લોટ શેકાઈ જાય ને ત્યારે હું એની અંદર ગરમ પાણી નાખીશ. તો અહીંયા તમે ગરમ પાણી ગેસમાં બાજુમાં એક બીજી તપેલીમાં તમે એમ ખાંડનું પાણી પણ કરીને સીધું ડાયરેક્ટ આમાં એડ કરી શકો છો. હું અત્યારે ગરમ પાણી કેટલમાંથી જ મેં ઉકાળેલું હતું અને એ જ પાણીનો અહીંયા યુઝ કરી રહી છું. જેવું કે મેં તમને લોકોને આગળ કીધું કે આમાં ગોળનો શીરો નથી જમવામાં આવતો, તો તમારે ગોળની જગ્યાએ ખાંડનો યુઝ કરવો. બાકી જ્યારે તમે રેગ્યુલર જ્યારે શીરો બનાવતા હોય ને ત્યારે ડેફિનેટલી ગોળ જ યુઝ કરજો. ખૂબ જ સરસ મજાનો શીરો બનશે. તમે લોકો ખાંડનો શીરો રેગ્યુલરમાં બનાવો છો કે ગોળનો શીરો, મને ડેફિનેટલી કમેન્ટ કરજો. તો હવે બધી વસ્તુને અત્યારે એડ કરી દીધી છે. તો હવે એકદમ સરસ રીતના બધું મિક્સ કરીશું અને ઘી છૂટું પડે ને પછી આપણે ગેસ કરીશું બંધ.
અત્યારે હું ઉપર આવી ગઈ છું, શીરોને બધું બનાવી લીધું છે. તો હવે બસ થોડીક તૈયાર થઈશ ને પછી આપણે સૌથી પહેલાં કરીશું પૂજા. ઘણા લોકોએ મને પૂછ્યું છે સ્કિન તમારી શાઇનિંગ કરતી હોય છે ને શું કરો છો? કાંઈ નથી કરતી. મેં આની પહેલાં પણ મેં કીધેલું છે. તો હું કોઈક વખત મેં આની પહેલાં તમારા લોકોની હારે ઓઇલ શેર કર્યું હતું, તો આ ઓઇલ લગાડતી હોઉં છું. એ વિટામિન ઈ ઓઇલ છે, તો સારું છે. એની અંદર બીજા બધા પણ ઓઇલ બ્લેન્ડ ઓફ છે, તો સારું છે એ. તો એ યુઝ કરું છું. અને હેરની પણ ખૂબ જ કમેન્ટ આવતી હોય છે કે તમે ગ્રોથ માટે શું કરો? કાંઈ નહીં, હું ઘરનું જે તેલ બનાવ્યું હોય ને જ રાખું છું. બટ સાચું કહું તો અત્યારે તો તમને જે મારા વાળ દેખાય છે ને, ઘણા હવે તો ઓછા થઈ ગયા છે ધીરે ધીરે, એમ કહું તો પણ ચાલે. પહેલાં જ મારો એકદમ આમ એટલો ગ્રોથ હતો ને હેરનો. તો તમે કેમિકલ ઓફકોર્સ ટ્રીટમેન્ટ એવું બધું કરાવો એટલે થોડીક તમને એની સાઈડ ઇફેક્ટ હોય જ. બટ હવે વિચાર્યું છે કે થોડીક એકદમ રિલેક્સ દઈશ મારા વાળને, કે જેથી તે પાછા પહેલાં જેવા એકદમ સરસ મજાના ગ્રો પણ થવા માંડી જાય. અને ઓફકોર્સ થોડીક એજ જેમ થતી જાય અને ઓફકોર્સ ડિલિવરી થાય પછી તમારા હેરની અંદર તો મોટામાં મોટું કંઈ ને કંઈ ચેન્જ આવતો જ હોય છે. તો એ ડેફિનેટલી આવે છે, એ આપણે એક્સેપ્ટ કરવું પણ પડે છે. અને આ જે ક્રીમ છે ઓલેનું, તો ઓલેમાં એક યલો કલરનું આવતું હોય છે ને એક આવતું હોય છે. તો હું એક ન્યુટ્રોજીનાનું બ્લુ કલરનું, ગમે મને ત્રણે સારા જ લાગે છે તો લઈ લેતી હોઉં છું. તો બસ બાકી તો હું કાંઈ જ નથી કરતી. જેવું કે તમને ખ્યાલ છે, હું મેકઅપ પણ નથી કરતી, કારણ કે જેટલી સ્કિન તમે મેકઅપથી ને બધાથી દૂર રાખો ને એકચ્યુઅલી એટલું સારું લોંગ ટર્મ માટે. તો હું કાંઈ જ નથી કરતી, નથી હેર માટે પણ હું બધું કંઈ કરતી હોતી. તો કોઈક વખત હું સ્ટ્રેટનિંગને યુઝ કરી લેતી હોઉં છું, દેટ્સ ઇટ. તો આઈ હોપ તમને લોકોને તમારી કમેન્ટના જવાબ પણ મળી ગયા હશે. તો બસ અત્યારે રેડી થઈ ગઈ છું, ખાલી ચાંદલો કર્યો, અહીંયા સેથો કર્યો અને બસ આ મેં અને બસ એક આ ઇયરિંગ પહેરી છે, દેટ્સ ઇટ. તો બસ હવે આપણે સૌથી પહેલાં કરી લઈએ પૂજા. ઘણા લોકો પૂછે છે કે તમે જીવંતિકામાંની પૂજા કેવી રીતના કરતા હો છો? તો વ્રત કથાની ચોપડી હોય જ છે, તો એની અંદર એકચ્યુઅલી લોકોએ બધી વિધિને એ પણ સમજાવીને આપ્યું હોય છે. તો તમે એને પણ એમાંથી તમે વાંચીને પણ તમે ફોલો કરી શકો. બાકી અહીંયા મારી પાસેના કોઈ મૂર્તિ નથી, તો ફ્રેમ કહીને જે નથી, તો હું આવી રીતના જીવંતિકામાંની મેં પ્રિન્ટ કાઢી લીધેલી છે કે દર વર્ષે હું આવી રીતના જ કરું છું. જીવંતિકામાંનું વ્રત મેં જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ને ત્યારથી મેં સ્ટાર્ટ કર્યું હતું. અને ઓફકોર્સ બાળક આપણા ઘરમાં હોય, છોકરા હોય એટલે આપણે રહેવું જ જોઈએ. અને એકચ્યુઅલી મેં આ કહું ને, મેં મારા મમ્મી નાની હતી ને ત્યારથી હું જોતી એવી છું, મારા મમ્મી કરતાં. તો હવે એ પણ હું અત્યારે ફોલો કરી રહી છું. હું આવી રીતના કરતી હોઉં છું. મને ઘણા લોકોની કમેન્ટ આવે છે એટલે. અને અત્યારે હિંડોળા પણ ચાલી રહ્યા છે, તો હવે અહીંયા બધું જ હું સરસ મજાનું રેડી કરીશ અને પછી આપણે વાંચીશું વાર્તા. પૂજા થઈ ગઈ છે, સરસ વાર્તા પણ વાંચી લીધી. અને વાર્તા વાંચવા માટે અગેન કહીશ કે તમે તુલસી ક્યારો હોય ત્યાં તમે વાંચી શકો. અધરવાઇઝ દીવા જ્યારે ચાલતો હોય ને ત્યારે થોડું ઘી એની અંદર એડ કરતું જવાનું, અને દીવાની સાક્ષીએ હંમેશા વાર્તા વાંચવી. કોઈ જ્યારે સાંભળવાવાળું ના હોય ત્યારે એ વાતનું હંમેશા ધ્યાન રાખવું. મીશા હવે સ્કૂલે જાય છે એટલે, અધરવાઇઝ એને વાર્તા એકચ્યુઅલી સાંભળવાની ખૂબ જ મજા આવતી હતી. એ ચોખા લઈને એના હાથમાં હું બેસાડું તો એ સાંભળતી હોય છે, એને ખૂબ જ મજા આવે છે. અને નાના છોકરાઓ જ્યારે આપણે કાંઈ પણ કરીએ ને, એ લોકો એકચ્યુઅલી ખૂબ જ સરસ મજાનું એમ કહીને કે ગ્રાસ્પ કરતા હોઈએ. તો અત્યારે હિંડોળાને બધું હું સરસ શણગારતી હોય તો કાનાડા ઘણી વખત આપણે રમાડીએ, કારણ કે બાળ સ્વરૂપ હોય રાઈટ, તો એને આપણે રમાડીએ. તો એના નાના ટોય પણ અહીંયા આવીને મૂકી ગઈ હતી કે કાનાને મમ્મી કે બહુ ગમે કે મારા બધા ટોય કે એને હું રમવા આપું. એવા સરસ અહીંયા બધા ગોઠવી જાય ને આવીને, અને પાછી રમાડતી પણ હોય તો સારું લાગે. અને મમ્મી આ વખતે એકચ્યુઅલી અમે કેનેડા ગયા હતા ને, તો એવી નાની એવી જે માળા આવે ને છોકરાઓ માટેની, એ આપી હતી. તે હંમેશા રોજ સ્કૂલે જઈને એની પહેલાં હંમેશા તે એક માળા પણ હવે કરવા માંડી ગઈ છે. તો વિચ ઇઝ રિયલી વેરી ગુડ. છોકરો આપણને જોઈને જ હંમેશા બધું શીખતું પણ હોય. તો હા, ઓફકોર્સ પછી આપણે પણ કરવું પડે. એવું નહીં કે આપણે ના કરીએ, મેં છોકરાઓને આપણે ટક કર્યા રાખીએ કે નહીં તમારે કરવાનું તો પાને કરવાનું. જ્યારે આપણે કરતા હોય ને ત્યારે હંમેશા આપણે છોકરાઓને પણ કંઈક સારું શીખડાવી શકીએ.
આજે એકચ્યુઅલી જમવામાં હું તો ખાલી શીરો જ જમવાની છું અને બાકી આ લોકો માટે દાળ ભાત છે. તો ભાત છે ને એકચ્યુઅલી જિજ્ઞેસે ઓસાવી લીધેલા છે, કારણ કે જ્યારે વ્રત કરો ને ત્યારે ચોખાના પાણીને તમે જ્યારે ના ટચ કરો ને તો વધારે સારું. તો મેં આજે ભાત નથી કંઈ ભાતમાં ધ્યાન નહોતું દીધું, તો હું ખાલી હવે દાળ જ બનાવવાની છું. તો વાગી ગયા છે 12:20 જેવું થઈ ગયું છે અને બસ અમે લોકો અત્યારે બહાર આવી ગયા છીએ. મારા હેર પણ હવે ડ્રાય પણ થઈ ગયા છે અને મીશાને બસ શેડીને આવીએ. કી મેં ત્યાં રાખી હતી ફિશ ટેન્ક પાસે. તડકો એટલો હોય છે ને, જોઈ શકો છો, ખૂબ જ ગરમ. આજકાલ તો ખૂબ જ ગરમ રહેવા માંડી ગયું છે, તો સારો એવો તડકો હોય છે હવે તો. ચાલો આજે એક સરસ મજાની રેસીપી હું તમારા લોકોની હારે શેર કરું ઘેવરની. તો ઘેવર જે છે રાજસ્થાન સાઈડના ખૂબ જ ફેમસ છે. કેટલા લોકોએ ખાધેલા છે મને ડેફિનેટલી કમેન્ટ કરજો. તો આજે એકદમ સ્ક્રેચથીને હું સ્ટાર્ટ કરી રહી છું. એક મિક્સર જારની અંદર મેં 4 ટેબલ સ્પૂન જેટલું અહીંયા મેલ્ટેડ ઘી લીધેલું છે. હવે એની અંદર હું થોડા ઘણા આઈસ ક્યુબ નાખી દઈશ. તો તમે આ જે મેથડ છે ને એને તમે એક કાથરોટની અંદર પણ કરી શકો છો, પણ જ્યારે મિક્સર જારની અંદર કરીને ત્યારે તે ખૂબ જ ઇઝી બની જતી હોય છે. તો અત્યારે આ સમયે થોડીક ઝડપથીને બની જતી હોય ને એવી તમે રેસીપી ચૂઝ કરો કે તમે એવી ટેકનિક યુઝ કરો ને તો ખૂબ જ સારું. તો અત્યારે મિક્સર જારની અંદર હું પલ્સ ઉપર મૂકીશ. તો હવે એકદમ તે સરસ રીતના મિક્સ થઈ ગયું છે, થોડુંક ફ્લપી એવું તમને લાગશે. પછી એની અંદર આપણે 1 કપ જેટલો મેંદોને એડ કરીશું. અહીંયા તમે ઘઉંનો લોટ પણ યુઝ કરી શકો છો અને 1 ટેબલ સ્પૂન જેટલો અહીંયા મેં ચણાનો લોટ લીધેલો છે અને એકદમ ચિલ્ડ પાણી યુઝ કરવાનું છે. તો બની શકે ને એટલું આ બેટરને આપણે એકદમ ચિલ્ડ જ રાખવાનું છે. તો હવે આપણે સરસ રીતના મિક્સર જારને સ્ટાર્ટ કરીને બધું મિક્સ કરી નાખશું. અહીંયા એક નેપકિન રાખીને મેં અહીંયા ઉપર રાખી દીધું હતું કે બહાર કંઈ ઉડે નહીં એના માટે થઈને. તો હવે આવી રીતના એકદમ સરસ રીતના આપણે બેટરને રેડી કરીશું. તો જ્યારે બેટરને બનાવતા હોય ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, ઘેવરમાં એકદમ લૂઝ રાખવાનું છે એનું બેટર, અને આવી રીતના થોડુંક હલાવતા જઈને અને પછી આપણે પાછા મિક્સર જારમાં થોડુંક એવું જરૂર હોય ને તો પાણી એડ કરીને આપણે આખું બેટર રેડી કરીશું. જોઈ શકો છો કે મારી જે મિક્સર જાર છે તે એકદમ ચિલ્ડ થઈ ગઈ છે અને બેટર પણ એકદમ સરસ મજાનું ઠંડુ છે અને હવે તે રેડી પણ થઈ ગયું છે. તો હવે એને એક હું બીજા વાસણની અંદર હું એને અત્યારે ટ્રાન્સફર કરીશ. જો તમે આવી રીતના જ સ્પેશિયલી જે મેં મેઝરમેન્ટ લીધેલું છે ને તમે એને જ ફોલો કરીને જો તમે બનાવશો ને તો એકદમ તમારા ઘેવર ખૂબ જ સરસ રીતના બનશે. તો જોઈ શકો છો બેટર એકદમ સરસ રીતના મેં થીન રાખ્યું છે, બટ હજી પણ હું આની અંદર પાણી એડ કરીશ. મને એવું લાગે છે કે હજી પણ આની અંદર પાણી મારે એડ કરવાની જરૂર છે. તો હવે આપણે થોડુંક એની અંદર પાણી એડ કરીશું. જોઈ શકો છો કે હવે બેટર એકદમ સરસ થીન એવું રેડી થઈ ગયું છે. તો હવે આને આપણે થોડીક વાર માટે ફ્રીઝમાં મૂકી દઈશું. ઘેવરને હંમેશા જ્યારે ઘીમાં બનાવું ત્યારે એનો ટેસ્ટ એકદમ સરસ લાગતો હોય છે. તો અહીંયા મેં ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો જોઈ શકો છો આવી રીતના જે હલવાઈ હોય ને થોડીક આમ ઊંડી હોય ને એવી મેં લીધેલી છે. તો અહીંયા તમે તપેલી ને આપણે જે પવાલી ને એવી રીતના કાંઈ પણ વાસણ હોય ને જો તમે યુઝ કરો ને તો એકદમ તે વધારે સરસ એમાં બનશે, છાંટા નહીં ઉડે. તો હવે આ બેટરની અંદર હું આટલો કેવો લીંબુનો રસ હું એડ કરીશ. તો એ મેં એડ કરી દીધો છે અને અહીંયા ઘી પણ જોઈ શકો છો કે તે ગરમ થઈ ગયું છે. તો આ વિડીયોની અંદર હું બધી જ ટ્રીક હું તમારા લોકોની હારે શેર કરવાની છું. તો જોતા રહેજો છે કે છેક સુધી મારો વિડીયો. તો હવે ઘી જેવું ગરમ થશે ને પછી એની અંદર આપણે એક વસ્તુને મૂકીશું કે જેથી તમારા ઘેવર છે ને તે એકદમ સરસ રીતના શેપમાં બહાર આવે. તો આવી રીતના જે કાંઠો હોય ને એનો ઉપયોગ કરીને આપણે બનાવીશું ઘેવર. તો આવી રીતના કાંઠાને મેં અત્યારે અંદર મૂકી દીધો છે. જો તમારે ઘેવરને તેલની અંદર જો બનાવવા હોય ને તો તમે અહીંયા તેલને પણ યુઝ કરી શકો છો. તો બટ મેં અહીંયા ઘી યુઝ કર્યું છે. મારે એકદમ ટ્રેડિશનલી રીતના જ એનો ટેસ્ટ જોતો હતો એના માટે. તો હવે મારું ઘીને અત્યારે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એકદમ જાળવીને અહીંયા જો છોકરાઓ હોય ને આજુબાજુમાં તો ના પાડી દેવાની, કારણ કે કોઈ આજુબાજુ આવે નહીં. કારણ કે આ છે ને જ્યારે તમે બેટરને નાખો ને એકદમ ચિલ્ડ બેટર હોય અને તમે નાખો ને ત્યારે આમાં છાંટા પણ ઉડે. તો એ વાતનું હંમેશા ધ્યાન રાખવું. તમે લોકો પણ જ્યારે બનાવતા ને ત્યારે થોડું કેરફુલી કામ કરવાનું. તો આવી રીતના તમે ડ્રોપ નાખતા જવાનું, થોડુંક નાખતું જવાનું અને એ સાઈડમાં જ્યારે જતું જાય ને જ્યારે બબલ બેસી જાય ને એટલે વળી પાછું બીજી વખત નાખવાનું, ત્રીજી વખત નાખવાનું. એવી રીતના રાઉન્ડ કરતા જવાનું છે આમાં અને ઘેવર એકદમ સરસ શેપ તે લેતો જશે.
તો આ પ્રોસેસ થોડીક વાર લાગશે. એકદમ શાંતિથી જ ઘેવર બનાવવાના, ઉતાવળ નહીં કરવાની. અને આ જે સ્ટેપ છે ને એ તમારે એમ કરીને મીડિયમ ટુ ફૂલ ગેસે જ કરવાનું છે. તો જ્યારે તમે ગરમ ઘીની અંદર ઠંડુ જ્યારે આપણે બેટર નાખીને ત્યારે તે એકદમ બબલ થાય છે. તો આ બબલ થાય ને તો જ એની અંદર જાળી એકદમ સરસ રીતના બને છે. તો ઘેવરની સૌથી ખાસ વાત એ જ છે કે જાળી એકદમ સરસ પ્રોપર તે પડવી જોઈએ. તો આવી રીતના સ્ટેપ બધા કરતા જવાના છે તમારે. અને ધીરે ધીરે મીન્સ કે તમને કહું ને કે 15થી 17 રાઉન્ડ આવી રીતના થશે ને ત્યારે તમારું ઘેવર બનશે. એટલે એકદમ સરસ શાંતિથી કામ કરવાનું, છોકરાઓને આજુબાજુ નહીં આવવા દેવાના. પણ ડેફિનેટલી ટ્રાય કરજો, ખૂબ જ સરસ રીતના તે બનતા હોય છે. તો આવી રીતના બધું આપણે સ્ટેપ કરતા જઈશું. તો હવે લાસ્ટ હું તમને હમણાં દેખાડું કે તે જ્યારે બની જાય ને ત્યારે આપણને કેવી રીતના ખબર પડે તે. અત્યારે જોઈ શકો છો કે એકદમ સરસ બ્રાઉન કલરનું ઘેવર અત્યારે રેડી થઈ ગયું છે. તો સાઈડમાં આવી રીતના બટર નાઇફ લઈને છે ને બધું કરી નાખવાનું, આપણે સાઈડ છૂટી પાડી દેવાની કે જેથી આપણે ઘેવર ઉખાડવામાં કોઈ પ્રોબ્લેમ ન આવે. અને જ્યાંથી તમે વચમાંથી ને બેટર નાખ્યું હોય ને ત્યાં તમારે થોડોક એવું હોલ કરી નાખશું તો બેટર આપણે જ્યાં પોર કરતા હોય ને ત્યાં થોડોક હોલ જેવું જોઈએ. તો બસ ત્યાંથી ને આપણે નાઇફ કે વેલણ કે એવું બધું ભરાવીને આપણે ઘેવરને એકદમ સરસ રીતના બહાર કાઢી શકીશું. જોઈ શકો છો કે ઘેવર એકદમ સરસ રીતના અત્યારે બહાર આવી ગયું છે. જોઈ શકો છો ને કે જાળી એકદમ પરફેક્ટ એવી પડી છે. તો હવે કાંઠાને અત્યારે મેં સાઈડમાં રાખ્યો છે. તો હું તમારી હારે ડાયરેક્ટ હવે આપણી જે તપેલી કે ગમે તે તમે વસ્તુ લીધું હોય ને એની તમારે જ્યારે ઘેવર ડાયરેક્ટ પણ તમે એકદમ સરસ રીતના એને બનાવી શકો છો. તો હવે હું આમાંથી જ મેં ડાયરેક્ટ અત્યારે સેમ મેથડને ફોલો કરી છે અને ઘેવરને પણ મેં એકદમ અત્યારે સરસ રીતના તેને બનાવી છે. તો હવે હું એમાંથી ને તમને બહાર કાઢીને દેખાડું. જોઈ શકો છો કે ઘેવર કેવી રીતના એકદમ સરસ રીતના તે આવી ગયું છે. તો વેલણથી ને તમે આવી રીતના કાઢી શકો છો, એકદમ આસાનીથી ને તે નીકળી જશે. તો હવે એને આપણે આવી રીતના જાળી હોય ને એની ઉપર મૂકી દેવાનું કે જેથી એનું એક્સ્ટ્રા જેટલું ઓઇલ હોય ને તે બધું જ તે ડ્રેન આઉટ થઈ જાય. તો હવે એવી જ રીતના બધા ઘેવરને બનાવી લેશું. તો હવે એના પછીનો ટર્ન છે ઘેવરનો. એકદમ જાળીને તમે જ્યારે આવી રીતના ઉપાડશો ને તો એકદમ સરસ રીતના તે આવી જશે. તો બીજું જ્યારે ઘેવર બનાવીએ ને ત્યારે પહેલાં જે ઘેવર બનાવ્યું હોય ને એને એક પ્લેટમાં પેપર નેપકિનની અંદર મૂકી દેવું કે જેથી પાછું જો થોડું ઘણું પણ એક્સ્ટ્રા કાંઈ પણ ઓઇલ હોય ને તો તે બધું જ ડ્રેન આઉટ એમાં પણ થઈ જાય. તો હવે આ ઘેવરને પણ હું એવી જ રીતના જે આપણી જાળી છે ને એની ઉપર આપણે કાઢીને મૂકી દેશું. એના પછી સાંજ થઈ અને સાંજે અમે લોકો આવી ગયા હતા કોસ્કોની અંદર. તો કોસ્કોની એક ઝલક દેખાડી રહી છું. ઘણા ટાઈમથી મેં કોસ્કોમાંથી શેર નથી કર્યું. અત્યારે અમે લોકો આવી ગયા છીએ વોલમાર્ટની અંદર અને બધા હું ક્લચીસને જોતી હતી. તો અત્યારે હવે ફૂલ પણ થોડોક નજીક આવી ગયો ને આ બધું કલેક્શન જોઈને તો લાગવા મંડી ગયું. જ્યારે અહીંયા એ તારે ના તો એ મમ્માનું છે છોકરીઓને, એટલે કંઈ મને તો કંઈ યુઝ જ નહીં કરવા દેતી. જો મોઢું જો તારું છે, ઓકે? તારા હજી હેરમાં ન આવે બેટા, એટલે મમ્મીએ કાંઈ યુઝ નહીં કરવાનું. આજે હું કઈ સરસ તૈયાર થઈ હતી અને બધું આવી ને સ્કૂલે થઈને બધું મારી પાસે કઢાવ્યું હે ને પછી આ પાડે છે. છોકરી હોય એટલે એક બેનિફિટ પણ હોય એટલો હે ને બચ્ચો મારો દીકરો. ઓકે. તો ઘેવર તો આપણે અત્યારે ફ્રાય કરીને રાખી દીધા છે. હવે ટાઈમ છે ચાસણી બનાવવાનો. તો ચાસણી બનાવવા માટે મેં અહીંયા પોણા કપ જેટલી ખાંડ લીધેલી છે. તો હવે એની આપણે આમ ગુલાબજાંબુની ચાસણી કેવી હોય એવી જ રીતના એ ચાસણીને આપણે અહીંયા રેડી કરીશું. તો ચાસણી એક બાજુ રેડી થઈ રહી છે. તો હવે આ પેનની અંદર હું અત્યારે બનાવીશ રબડી. તો કેટલા લોકોને ઘેવરની હારે રબડી ભાવે છે કે રબડી એમને પણ ભાવે છે મને ડેફિનેટલી કોમેન્ટ કરજો. તો અહીંયા રબડી બનાવવા માટે મેં અહીંયા અપ્રોક્સ 1 લીટર જેટલું અહીંયા દૂધને મેં લઈ લીધેલું છે. તો અત્યારે દૂધ જે છે ને એને એકદમ સરસ રીતના ઉભરો આવે ને એટલું એને આપણે ગરમ કરીશું. અને સાઈડમાં આપણે ચાસણી પણ મૂકેલી છે તો એમાં પણ આપણું ધ્યાન હોવું જરૂરી છે. વધારે ચાસણી ન આવી જાય એનું ખાસ ધ્યાન રાખવું. જોઈ શકો છો દૂધ એકદમ સરસ રીતના ગરમ થઈ ગયું છે, ધુમાડા પણ નીકળી ગયા છે. તો હવે એની અંદર આપણે પોણા કપ જેટલો છે ને મિલ્ક પાવડર હોય ને એને આપણે અહીંયા એમાં એડ કરીશું.
તો બની શકે ને તો બધું એક હારે નહીં કરવાનું, થોડોક એવો બાકી રાખવાનો. અને કારણ કે ને તમે બધું એક હારે ઘણી વખત એડ કરી દો તો લમ્સ પડી જતા હોય છે, તો મિક્સ કરતું જવાનું અને એડ કરતું જવાનું. તો હવે મિલ્ક પાવડર નાખી દઈને એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે કન્ટિન્યુ એને આપણે હલાવતા રહેવું પડશે, ને તો ઘણી વખત નીચે તે બેસી જવાનો ભય પણ રહેતો હોય છે. જોઈ શકો છો ચાસણી એકદમ સરસ રીતના અહીંયા રેડી થઈ ગઈ છે. તો હવે હું આ સ્ટેજ અત્યારે ચાસણીનો જે ગેસ છે એને હું અત્યારે બંધ કરી દઈશ. તો એ જોઈ શકો છો કે પહેલાં જ આપણે મિલ્ક પાવડરને એડ કર્યો હતો ને તે એકદમ સરસ રીતના હવે મિક્સ થઈ ગયો છે. તો હવે ટાઈમ છે બાકીનો જે મિલ્ક પાવડર હતો ને એને એડ કરવાનો. તો અહીંયા એ પણ હું અત્યારે મિલ્ક પાવડરને એડ કરી દઈશ અને ફરીથી ને બધી જ વસ્તુને એકદમ સરસ રીતના હું મિક્સ પણ કરીશ. તો અહીંયા અપ્રોક્સિમેટ પોણા કપથી ને 1 કપ જેટલું, અહીંયા 1 લીટર દૂધ હોય ને તો એટલું તમે અહીંયા મિલ્ક પાવડરનો યુઝ કરી શકો છો. અત્યારે જે હું શેર કરી રહી છું તે ઇન્સ્ટન્ટ રબડી છે, ખૂબ જ એવી રીતના ક્વિક બની જતી હોય છે. તો ડેફિનેટલી તમે લોકો આવી રીતના ટ્રાય કરજો, તમારી રબડી પણ એકદમ સરસ બનશે. દાણેદાર જે રબડી કહીને એવું એનું આનું ટેક્સચર આવવાનું છે. તો હવે દૂધ એકદમ સરસ રીતના અહીંયા ઉકળવા માંડી ગયું છે. તો હવે એની અંદર મેં કેસર નાખેલું જે દૂધ હોઈને એક સાઈડમાં રાખ્યું હતું બનાવીને, તો હવે હું એને પણ એડ કરી દઈશ કે જેથી કેસરનો પણ એકદમ સરસ રીતના યલો જે કલર હોય ને તે આપણી રબડીની અંદર આવી જાય. તમને જો અહીંયા ગમતું હોય ને તો રોઝ એસેન્સ છે, પછી કેવડા વોટર છે, એ અહીંયા તમે એનો યુઝ કરી શકો છો. બટ હું અત્યારે એકદમ પ્લેન રબડી જ બનાવી રહી છું. તો જોઈ શકો છો કે દૂધ એકદમ સરસ રીતના ઉકળવા માંડી ગયું છે અને આવી રીતના જે મલાઈ થતી જાય ને એ પણ સાઈડમાં ચોટતી જતી હોય છે. તો અહીંયા જો બની શકે તો સ્ક્રેપ આઉટ કરતું જ જવાનું. અને જોઈ શકો છો એકદમ દાણા પણ સરસ રીતના પડવા માંડી ગયા છે. હેલો, તો આજે નેક્સ્ટ ડે છે અને અત્યારે હું બનાવી રહી છું રબડી ઘેવર માટે. અને એક બાજુ અહીંયા મેં ચાસણી પણ મૂકી દીધી છે, ચાસણી થઈ ગઈ છે રેડી. અને આ છે સરસ મજાના ઘેવર રેડી. જોઈ શકો છો તમે એકદમ સરસ બન્યા છે અને જાળી પણ એકદમ સરસ છે. એકદમ ટ્રેડિશનલ લોકો બનાવે ને જે જાળી પડે ને એવી સરસ મજાની જાળી પડી છે. સાચું કહું ને તો રેસીપીના જ્યારે વિડીયો કોઈ પણ, હું એકલી મારી વાત નથી કરતી, બીજા પણ કોઈ બનાવતા હોય ને તો એની એમ કહીને કે જે હકીકત છે ને એ આ છે. એવું જરૂરી નથી હોતું કે દરેક ઘેવર મારું પરફેક્ટ બને. સૌથી આ તમારી હારે જો શેર કરું તો મારા 2 ઘેવર બગડ્યા હતા. એક આ હતો, મીન્સ થોડોક જ અહીંયાથી બ્રેક થયો છે. તો હું પરફેક્ટ ઘેવર તો એને ના જ કહી શકું, તો પરફેક્ટ ઘેવર આ બધાય છે. તો આવા પણ સરસ મજાના બન્યા છે. બટ સૌથી પહેલી વખત હોય એ જરૂરી નથી કે તમારું એકદમ સરસ રીતના બહાર આવે જ. અને સૌથી મેં બિગ મિસ્ટેક કરી હોય ને તો કાંઠામાં કરી હતી. એ આપણને જેમ એક્સપિરિયન્સ થાય ને એમાં આપણને ખબર પડે, રાઈટ. તો કાંઠાની અંદર શું હતું કે કાંઠાનો શેપ છે ને નીચેથી થોડોક નાનો, વચમાં મોટો ને ઉપર વળી પાછો થોડોક એવો નાનો, આવી રીતના હતો. તો જે ઘેવર બને ને એનું જે તેલ હતું ને એ મિડ લેવલે હતું. તો વચમાં છે ને મોટો સરસ ઘેવર બની જતો હતો. બટ એને જ્યારે હું ઉપર કાઢું ને ત્યારે બ્રેક થઈ જતો, કારણ કે ઉપરની જે સાઇઝ હતી ને થોડીક નાની હતી. તો આવી રીતના ગમે ત્યારે ગમે ને તમે વિડીયો જોતા હોય, ખબર નહીં બધા સાચું કહેતા હોય કે નહીં, આઈ ડોન્ટ નો. તો પણ હું સાચું કહું ને તો ઘણી વખત મિસ્ટેક્સ થતી હોય છે. એ બધા દેખાડે જરૂરી નથી હોતું. બટ હું અત્યારે તમારા લોકોની હારે શેર કરી રહી છું. બાકી હું તમારી હારે આ પણ ઘેવર ખાલી શેર કરી શકત, બટ એ જરૂરી નથી. કારણ કે મારી રેસીપી જોઈને ઘણા લોકો ટ્રાય પણ કરવાના હોય. તો હું તમને એટલું જ જરૂરથી ને કહીશ, કાં તો તમે ડાયરેક્ટ તપેલીની અંદર બનાવી શકો કે જે મેં આજે મોટા ઘેવર બનાવ્યા છે ને એવી રીતના પણ તમે લોકો બનાવી શકો છો એને. અને બાકી જો કાઠોને તમારે કાંઈ પણ મોલ્ડ યુઝ કરવું હોય ને તો એક શેપનું લેવલ એની એક રાખવાની તો સરસ જ આવશે. બાકી જે મેઝરમેન્ટ જે હતું ને એ તમે ફોલો કરશો ને એટલે ઘેવર એકદમ મસ્તીના જ બનવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બટ ઉથલાવવામાં થોડુંક ધ્યાન રાખવાનું, જેવું કે મેં તમને કીધું. તો મારું આ થોડુંક બ્રેક થયું છે, જોઈ શકો છો સાઈડમાં છે, થોડુંક જ એવું છે, કારણ કે એને હું ઉપર લઈ નથી શકતી એટલે. બાકી જાળીને બધું એકદમ સરસ પરફેક્ટ છે. ઇટ્સ ઓકે, ખાવાના તો પીસ કરીને જ છે. બટ મારે શેર કરવું જરૂરી હતું. જ્યારે આવી રીતના હું રેસીપી કાંઈ શેર કરતી હોય ને તો મારે તમારા લોકોની હારે અમુક વસ્તુ કેવી પણ જરૂરી હોય, કારણ કે એ જ રેસીપીને ફોલો કરીને તમે લોકો પણ કંઈક પાછું બનાવતા તો હોય જ, રાઈટ. એટલા માટે થઈને. અને આ મેઝરમેન્ટથી કરશો ને તો કહું ને તમને આ જે સાઇઝનું જે ઘેવર છે ને એ 4થી વધારે નહીં બને.
તો હવે તમે થિકનેસ ને તમે જોઈ શકો છો, થોડીક થિકનેસ રાખવાની એટલે ઉઠાવવામાં કંઈ વાંધો ના આવે. તો ડેફિનેટલી ટ્રાય કરજો, ખૂબ જ સરસ છે. અને રબડી અહીંયા બની રહી છે એકદમ સ્ક્રેચથી જ. આખી રેસીપી મેં તમારા લોકોની હારે શેર કરી છે. આઈ રિયલી હોપ તમને લોકોને મારો વિડીયો સારો લાગશે. તો જોઈ શકો છો અહીંયા આવી રીતના મલાઈને બધું હવે થવા માંડી ગયું છે. એકદમ દૂધ પણ સરસ મજાનું ઘાટું પણ થવા માંડી ગયું છે. અને હું અત્યારે આજે મારા રેસીપી પેન્ડિંગ રહી ગઈ હતી ને, એટલે હું આજે એકચ્યુઅલી મિશાને સ્વિમિંગ ક્લાસ હતા તો એમાં જઈ નથી શકી. તો એ પણ કીધું મમ્મા હું તને બહુ મિસ કરીશ. મેં ઇટ્સ ઓકે બેટા, પણ મારે આ રેસીપી પણ કમ્પ્લીટ કરવી ખૂબ જ જરૂરી હતી. અધરવાઇઝ જો હું જાઉં ને અત્યારે તો પછી હું આવું, પછી ક્યારે આટલી આ રેસીપી કમ્પ્લીટ કરું, ક્યારે હું તમારા લોકોની હારે શેર કરું અને ક્યારે રસોઈ બનાવું. યાર આપણે તો કોઈ દિવસ સેટરડે સન્ડે હોય નહીં ને એવું જ ઘણી વખત ફીલ થતું હોય. તો હજી આ બધું જો બને છે, આ રસોડું આટલું વાઇન્ડ અપ કરીશું એ તમે જોઈ શકો છો. તો આ બધું હું ક્લીનઅપ કરીશ અને પછી પાછી બપોરની કંઈક રસોઈ પણ બનાવીશું. કારણ કે અમે શ્રાવણ મહિનો કરીએ છીએ તો પછી કંઈક અત્યારે પ્રોપર બનાવીશ કે જેથી ઘેવર એકચ્યુઅલી ફરાળી તો ના હોય, રાઈટ. તો અત્યારે અમે ડીશમાં જઈને એવી જ રીતના હું એને બનાવીશ. લેટ્સ સી કેવી આવે છે આખી રેસીપી બહાર. જોઈ શકો છો કે ઘણું જ બધું ઉકળી ગયું છે. અહીંયાથી એને સ્ટાર્ટ કર્યું હતું ને હવે આટલું જ રહ્યું છે. થીક પણ એકદમ સરસ થઈ ગયું છે. તો હવે આ સ્ટેજે જ અત્યારે આપણે એમાં કરીશું ખાંડને એડ. તો અહીંયા તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો. હું અત્યારે 4 ટેબલ સ્પૂન જેવી કરી રહી છું. સરસ રીતના મિક્સ કરશું. ખાંડને ના હંમેશા છેલ્લે જ કરવાની એડ, કારણ કે એનું રીઝન એ છે કે તમે જે પહેલેથી કરી નાખો ને તો ખાંડનું પાણી એકદમ થવા માંડી જાય તો દૂધને ઉકાળવામાં ખૂબ જ વાર લાગી જાય. તો આ એકદમ ઘાટું થઈ જાય ને પછી જ હંમેશા કરવું. આ રીતના સ્ક્રેપ કરતું જવાનું. જોઈ શકો છો તમે બધું નીકળતું પણ જાય. તો એકચ્યુઅલી આનો સરસ ટેસ્ટ હોય એટલે બધું સ્ક્રેપ આઉટ પણ કરતું જ જવાનું હારું. જોઈ શકો છો કે એકદમ હવે થીક થઈ ગયું છે. તો હવે આ સ્ટેજે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું થીક થઈ ગયું છે. તો હવે આ સ્ટેજે હું અત્યારે ગેસને બંધ કરી દઈશ. અને જોઈ શકો છો સારા તમે જ્યારે કુકિંગના વાસણ વાપરો ને ત્યાં જોઈ લો તમને નીચે કાંઈ ચોંટ્યું નથી. તો હંમેશા ટ્રાય કરી સારા વાસણ કુકિંગ માટે યુઝ કરવા. જોઈ શકો છો એકદમ કેવી સરસ મજાની રબડી બનીને રેડી છે. તો હવે અહીંયા હું ગેસ બંધ કરી દઉં છું અને એને ઠંડી થવા માટે મૂકી દઈશ. ઠંડી થશે ને એટલે હજી વધારે થોડી થીક થઈ જશે. તો બસ આટલી જ થીક કરવી, વધારે નહીં કરવાની. એકદમ લચ્છા રબડી બની છે. કેવી લાગે તમને લોકોને રેસીપી મને ડેફિનેટલી કહેજો. હવે ટાઈમ છે ઘેવરને એકદમ સરસ રીતના રેડી કરવાનો. તો આવું જ્યારે બધું બનાવીને રાખવું હોય તો જ્યારે તમારે સર્વ કરવું હોય ને ત્યારે જ આવી રીતના રેડી કરવાનું. બાકી ઘેવરને તમે લોકો ફ્રાય કરીને એને આરામથી લાંબા સમય માટે પણ રાખી શકો છો. તો હવે ઘેવરને એક પ્લેટની અંદર લઈને એની આપણે જે ચાસણી જે પ્રિપેર કરી હતી ને એ ચાસણીને બધી જ સાઈડથી ને પ્રોપર જે સાઈડ હોય ને ત્યાં ખાસ ધ્યાન રાખવું કે ત્યાં એકદમ સરસ રીતના એને પોર કરવી કે જેથી થોડુંક જે કહીને કે થોડુંક સોફ્ટ એનું ટેક્સચર આવે એના માટે થઈને. તો ચાસણીને આવી રીતના બધે જ આપણે સ્પ્રેડ કરી લેશું. ચાસણી બધે સરસ સ્પ્રેડ થઈ જાય ને પછી છે રબડીનો ટાઈમ. તો તમે જોઈ શકો છો રબડી કેવી એકદમ સરસ મજાની થીક બની છે. તો આવી જ રબડી એકચ્યુઅલી આની ઉપર એકદમ સરસ લાગતી હોય છે. તો હવે આપણે રબડીને પણ એકદમ સરસ રીતના સ્પ્રેડ કરીશું. ગાર્નિશિંગ માટે અહીંયા પિસ્તાનું હું યુઝ કરી રહી છું. તો નાના નાના પીસ કરીને અહીંયા મેં પિસ્તાને એકદમ સરસ રીતના ગાર્નિશ કર્યા છે. તમે અહીંયા રોઝ પેટલ્સ પણ યુઝ કરી શકો છો. જોઈ શકો છો ઘેવર એકદમ સરસ રીતના રેડી છે. હેલો, તો નવાઈ ધોવાઈ તો ગયું જ છે ક્યારનું અને અહીંયા સરસ મજાનો ઘેવર પણ રેડી છે, રાઈટ મીશુ? હવે મીશા અમારું બનાવશે ઘેવર, એકદમ સરસ રીતના પ્રિપેર કરશે. તો કેવી લાગી તમને લોકોને ઘેવરની રેસીપી ડેફિનેટલી મને કમેન્ટ કરજો. અને મારો વિડીયો તમને subscribe your channels. તો યા ડેફિનેટલી
લાઈક દેવાનું બિલકુલ ના ભૂલતા અને આગળ શેર પણ કરતા રહેજો કે જેથી મને પણ એકદમ સરસ મજાના વ્યુઅર્સ મળતા રહે. તો બસ હવે રક્ષાબંધન પણ આવી રહી છે તો સરસ મજાના ઘેવર તમે લોકો પણ બનાવજો. તો હવે મિશાનો ટર્ન છે ઘેવરને ડેકોર કરવાનો. આર યુ ગાઈઝ રેડી? Yes. લેટ્સ ગો. અને પછી આપણે જેજેવાલાને પહેલા પ્રસાદી ધરાવવાની છે. ઓકે ઓકે બોલો. Also watch our channels. યા કે સબસ્ક્રાઇબ કરતા રહેજો. Subscribe કરते રહેજો. મીશુ બધાય છે ને એવું કહેતા હોય છે કે મીશાને ઇંગ્લિશમાં બોલાવડાવો. એ તો મીશા માટે ઇઝ સો ઇઝી રાઈટ? Yes. યસ. So easy. ઓકે ધેન ગુજરાતી ઇઝ ટફ ફોર યુ? Yes. Oh my god, I think Gujarati is very easy for you and English is getting tough. And also Hindi is getting tougher. Oh, Hindi is also getting tough? ઓકે ચાલ નીચે ઉતરી જા હવે. તો હવે મીશાને પણ એક ડેકોર કરવા માટે આ જે બ્રેક થઈ ગયું છે ને એ મીશા સરસ મજાનું ડેકોર કરવાની છે. રાઈટ ને બચ્ચું? Yep. ઓકે ચલો. ઇંગ્લિશમાં બધું બોલતી જજો. ઓકે જો આ ચાસની છે બધા ઉપર ખાલી આપણે ચાસની ચાસની ઉપર આપણે આ નાખવાનું. યા એકદમ ધીરે ધીરે જો એ પ્લેટફોર્મને તો બહુ ખરાબ કરશે. ઓકે મીશુ? મીશુ તને ઘેવર ભાવ્યો તો બેટા? Yep. આજે બ્રેક થઈ ગયો છે ને મીશા એમને એમ ટેસ્ટ કર્યો હતો. હા ના તો સૌથી પહેલાં અમે લોકો પહેલાં ભગવાનને ધરાવશું હે ને બેટું? કાનાને ઘેવર બહુ ભાવે રાઈટ? હવે આ એક કયાનું છે. મીશા જેમ કે એમ જ કરજો. મીશા તે રબડી ટેસ્ટ કરી? Yes. પહેલાં અમે બધું કાઢી લઈ કાના માટે પછી બે અમે બધું ટેસ્ટ કરીએ હો હે ને બચ્ચું? મમ ખીર છે? એ ખીર નહીં બેટા એને રબડી કહેવાય. એ લાઈક અ ખીર. અને હવે આ પિસ્તા છે એની ઉપર થોડાક બસ હવે બેટું બસ 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 રબડી ડેકોર કરી દે પિસ્તાથી. એ વેરી નાઇસ. બસ અહીંયા હા બધું કરી નાખ. સેમ બધું મેથડને ફોલો કરજો. ઓકે એ મારી પાસે આ મૂકી દઈશ. ઓકે તો ચલો આજનો વિડીયો હું અહીંયા રાખું છું. આઈ રિયલી હોપ તમને લોકોને ખૂબ જ સારો લાગ્યો હશે. આટલી મહેનત કરી છે એના માટે એક લાઇક દેવાનું બિલકુલ ના ભૂલતા. તો ચલો હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયો નિહાળે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.